આજે ઇન્ડિગો ફોકસમાં છે, એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન, કારણ કે ક્વાર્ટર ફોરના નંબર્સ આવતા જોવા મળ્યા છે. નંબર્સ પર નજર કરીએ તો વાય બેસિસ પર કંપની નેટ પ્રોફિટમાંથી નેટ લોસમાં કન્વર્ટ થતી જોવા મળી છે. યર ઓન યર બેસિસ પર કમ્પેરિઝન કરીએ તો, એટલે કે 3068 કરોડની સામે 2536 કરોડ લોસમાં આવતી જોવા મળી છે કંપની આ ક્વાર્ટરમાં. અને આવકની વાત કરીએ તો અહીંયા 1.25% એક અપસાઇડ જોવા મળી છે. 22,152 કરોડની સામે 22,438 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટાની વાત કરીએ, અહીંયા 68%નો ઘટાડો નોંધાયો છે. 6,948 કરોડની સામે 2,228 કરોડ વાય બેસિસ પર. ત્યારબાદ માર્જિનની વાત કરીએ તો એ 31%ની સામે 10% પર રહેતા જોવા મળે છે, એટલે કે માર્જિન્સના ફ્રન્ટ પર પણ ખૂબ મોટો ઘટાડો છે યર ઓન યર બેસિસ પર. સાથે જ ક્વાર્ટર ફોરમાં 4,880 કરોડની ફોરેક્સ ખોટ નોંધાઈ છે. ફોરેક્સ ઇમ્પેક્ટને જો બાદ કરીને જોઈએ એબિટા, તો 6,435 કરોડ પર રહેતા જોવા મળી શકે છે. અને સામે એબિટા માર્જિન ફોરેક્સ ઇમ્પેક્ટને સાઈડમાં રાખીને જો જોઈએ તો એબિટા માર્જિન 28.7% પર આપણને રહેતા જોવા મળી શકે છે. ત્યારબાદ ક્વાર્ટર ફોરમાં 250 કરોડના એક્સેપ્શનલ આઇટમ પણ અહીંયા બુક થતી જોવા મળી છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં. અને ક્વાર્ટર ફોરમાં જે ક્ષમતા છે કંપનીની તે 3.4% વધીને 43.6 બિલિયન પર રહી છે. અને ક્વાર્ટર ફોરમાં પેસેન્જરની વાત કરીએ તો એ પણ 1.1% ઘટીને 31.6 મિલિયન પર રહેતા જોવા મળ્યા છે. હવે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે. સૌથી પહેલાં ગોલ્ડમેન સેશની વાત કરીએ તો તેઓએ ઇન્ટરગ્લોબ એવિએશન પર ખરીદારીની સલાહ આપી છે અને 5,200 રૂપિયાનું ટાર્ગેટ આપ્યું છે. ત્યારબાદ બેંક ઓફ અમેરિકાની વાત કરીએ તો તેઓએ પણ ખરીદારીની સલાહ આપી છે અને 5,100 રૂપિયાના ટાર્ગેટ આપ્યા છે. જેફરીઝની વાત કરીએ તો તેઓએ ખરીદારીની સલાહ આપી છે તેઓએ પણ, અને ટાર્ગેટ પ્રાઇસ કટ કરીને 5,380 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે. કોટક ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો તેઓએ ખરીદારીની સલાહ આપી છે, 5,400 રૂપિયાના ટાર્ગેટ આપ્યા છે. અને ઇન્વેસ્ટેકની વાત કરી લઈએ તો તેઓએ ઇન્ટરગ્લોબ એવિએશન પર વેચવાલીની સલાહ આપી છે અને 4,050 રૂપિયા પ્રતિ શેરના તેઓએ ટાર્ગેટ આપ્યા છે અહીંયા. અને MOSLની વાત કરીએ તો તેઓએ ઇન્ટરગ્લોબ એવિએશન પર તેઓએ પણ ખરીદારીની સલાહ આપી છે અને 5,600 રૂપિયાના ટાર્ગેટ આપ્યા છે. એટલે કે નંબર્સ ઓવરઓલ આ ક્વાર્ટરમાં આપણને વીક આવતા જોવા મળ્યા છે. પણ તે છતાં જ બ્રોકરેજ હાઉસીસ અહીંયાથી ખાસા બુલિશ નજર આવી રહ્યા છે. 6 ટોટલ બ્રોકરેજ હાઉસમાંથી 5 બ્રોકરેજ હાઉસ અત્યારે બુલિશ જણાઈ રહ્યા છે ઇન્ટરગ્લોબ એવિએશન પર, અને તેઓએ ખરીદારીની સલાહ આપી છે. તો સ્ટોકમાં પણ આજે આપણને એક એ રીતનું રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે.